હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો આજે રવિવાર છે અને આજે રવિવારની સવાર થઈ ગઈ છે, તો બધાને ગુડ મોર્નિંગ. આજે છે સામા પાંચમ ને આજે પૂજાએ વ્રત કર્યું છે સામા પાંચમનું. ને અત્યારે પૂજા અને મમ્મી બંને જે છે તે વાર્તા કરે છે, જે સામા પાંચમની વાર્તા કરવી પડે. તો હું તમને જઈને દેખાડીશ કે તે બંને જે વાર્તા કરે છે તે. ઉપવાસ કરે તો તેનું ઉત્તમ ગણાય. તે દિવસે બ્રહ્મચાર્ય પાળવું જોઈએ. જો આ વ્રત શુદ્ધ ભાવથી કરવામાં આવે તેનું ફળ ઉત્તમ મળે છે. આ વ્રત કરવાથી રસ સવાલા ધર્મના ભૂલથી થયેલા દોષોનો નાશ પામે છે. પૂજા, હા, વાર્તા થઈ ગઈ? હા, સરસ. તારો અવાજ તો બહુ પહાડી જેવો છે. વાડી એટલે 10 ઘરમાં સંભળાય એટલો અવાજ છે મારો. તમે જોઈ લીધું, હું બેઠો તો મને લાગ્યું કે તું વાર્તા કરે છે. એ તો લાગે જ ને. તો આજે પૂજાએ સામા પાંચમનું વ્રત કર્યું છે. તો આજે હું તેને અમારી અહીંયા નજીકમાં 1000 વર્ષ જૂનું મહાદેવજીનું મંદિર છે, તે બહુ સરસ મંદિર છે. તો હું આજે તેને દર્શન કરવા લઈ જઈશ. આપણે પૂછીએ કે પૂજા તારે આવું છે કે નહીં. પૂજા, આજે આપણે મહાદેવજીના મંદિરે જઈશું દર્શન કરવા. જવાનું જ હોય ને, આપણે કોઈ વસ્તુની ના પાડતા જ નથી. જ્યાં જવાનું કે જતું જ રહેવાનું. જે ના પાડીએ તો શું કરવા ના પાડીએ. તું કહેતી હતી ને આપણે પેલું કે 1000 વર્ષ જૂનું મંદિર છે, મારે ત્યાં જવું છે. આ તો જવાનું જ છે, કઈ પણ થાય. મંદિરે જવાનું છે, પિક્ચર જોવા જવાનું છે, બહાર જમવાનું તો આજે જમી નહીં શકાય રે, તો તું બચી જઈશ. આજે મારો ઉપવાસ છે, રવિવાર છે એટલે. તો પૂજા, આ 1000 વર્ષ જૂનું જે મંદિર છે તો એના વિશે તું કઈ કહીશ? હા, એ મંદિર છે એ 1000 વર્ષ જૂનું છે, એટલે તમે સમજી શકો છો કે આપણો જન્મ થયો હશે, 10 વખત જન્મ લીધો હશે એટલા વર્ષ જૂનું મંદિર હશે. અને 1000 વર્ષ એટલે બહુ જૂનું મંદિર કહેવાય. અને તે મંદિરનો બહુ સત છે, લોકો દૂર દૂરથી લોકો આવે છે. અને શ્રાવણ મહિનાના સોમવારમાં તો એ મંદિરના એટલી બધી ભીડ હોય છે કે આપણો દર્શનનો વારો આવો પણ અઘરો થઈ જાય છે. અને મારા મમ્મી પપ્પાને, મારા ભાઈને, અમે લોકો તો દર વખતે શ્રાવણ મહિનામાં અમે લોકો ત્યાં જતા અને મને ગમે ત્યારે મેં કંઈ બી વ્રત કર્યું હોય તો હું એ મંદિરે અચૂક જઉં છું. કેમ કે કોઈ બી વ્રત કર્યું હોય તો મહાદેવના દર્શન કર્યા વગર તે વ્રત અધૂરું જ ગણાય છે. એટલે કોઈ પણ વ્રત હોય તો મને મંદિરે જવું વધારે ગમે છે. અને એમ પણ મારા ઘરે પહેલેથી દર રવિવારે મારા મમ્મી પપ્પા લોકો મને મંદિરે લઈ જતા હતા. એટલે મને રવિવારે તો એવું મગજમાં એવું છે જ કે રવિવારે કોઈ પણ ભગવાનના મંદિરે દર્શન કરવા જવું મને બહુ ગમે છે. તો તમે લોકોએ પૂજા પાસે જાણ્યું કે આ મંદિરની બહુ ખાસ વિશેષતાઓ છે. તો હવે અમે લોકો જઈશું મંદિરે. તમે લોકો જોઈ શકો છો કે તેમાં લખ્યું છે કે શ્રી સોમનાથ મહાદેવ અને 1000 વર્ષ જૂનું પૌરાણિક મંદિર. અને અહીંયા કેટલા બધા કબૂતરો છે જે ચકલાના ચણ ખાઈ રહ્યા છે. બોર્ડ ઉપર લખ્યું છે કે ઓમ હર હર મહાદેવ મૃત્યુંજય મહાદેવ તાયમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધન. સરસ શ્લોક લખેલો છે અહીંયા. તો હવે અમે એન્ટર થઈ રહ્યા છીએ. તો અમે અત્યારે અંદર એન્ટર થઈ ગયા છીએ અને એન્ટર થતાં જ સામે ભગવાન શંકર ભગવાનની બહુ સરસ એવી મૂર્તિ છે, જે પૂજા દેખાડશે તમને. હર હર મહાદેવ. ફાઇનલી અમે મંદિર પહોંચી ગયા છીએ. તો હવે હું તમને દાદાના દર્શન કરાવીશ. જય મહાદેવ, જય મારા નાથ, જય સોમનાથ મહાદેવ. મારા મંદિરની એક્ઝેક્ટ બહાર અહીંયા સિટિંગ પ્લેસ પણ બહુ સરસ છે, તમે જોઈ શકો છો. બહુ જ વિશાળ જગ્યા છે અહીંયા મંદિરમાં. તમે લોકો જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા હવન કુંડ અને યજ્ઞ જોવા મળે છે. અને અહીંયા કેટલાક મહારાજો પણ બેઠા છે. અને તમારા કોઈ લોકોને કોઈ ગ્રહ નડતો હોય અથવા તો તમારે કોઈ પણ પૂજા કરાવી હોય તો અહીંયા સોમનાથ મહાદેવ મંદિરે તમે અહીંયા હવન અને પૂજા કરી શકો છો. સોમવારે અહીંયા ઘણી બધી પૂજા જોવા મળે છે. અને શ્રાવણ મહિનામાં તો આખા શ્રાવણ મહિનામાં બધા લોકો પોતાના ગ્રહની અને હવન કરવા માટે અહીંયા અવશ્ય આવે છે. આપણે મંદિર આવ્યા છીએ તો તું શું કહીશ?
હું મંદિરમાં આવી છું તો મને બહુ આનંદ આવે છે, કેમ કે મંદિરમાં બહુ બધા ઝાડવા ને બધું છે, તો અંદરથી બધી ચકલીઓનો અને બધા પશુ પક્ષીનો પણ અવાજ આવે છે, એટલે મગજમાં બહુ શાંતિ લાગે છે અને મંદિરમાં આવું તો મને બહુ ગમે છે, કેમ કે આજે સામા પાચમ કરી હોય અને મહાદેવના દર્શન એ પણ આ સોમનાથ મહાદેવના દર્શન થયા હોય એનાથી વિશેષ કોઈ વાત નથી. અને અહીંયા મીન્સ કે એટમોસ્ફિયર પણ બહુ સારું છે અને હા બહુ બહુ ઠંડી, સારું અમે અત્યારે જ્યાં બેઠા છીએ એકદમ ઠંડી હવા આવે છે, કોઈ છે. પંખાની જરૂર નથી, ના તો કોઈ એસીની જરૂર છે, એકદમ કુદરતી પવન આવે છે. શું કેવું છે? અને અહીંયા એક સુવિચાર બહુ સારો લખ્યો છે કે માણસની અડધી જિંદગી બીજાને ખોટા અને પોતાને સાચા સાબિત કરવામાં વહી જાય છે. અત્યારે અહીંયા એવું થાય કે અમે અહીંયા બેસી જ રહીએ, કેમ કે અહીંયા એકદમ શાંત લાગે છે અને કોઈ મગજમાં જે પણ ટેન્શન હોય ને તે ટેન્શન એકદમ ફ્રી થઈ જવાય છે અહીંયા. અહીંયા નહીં, કોઈ પણ મહાદેવજીના મંદિરમાં તમે જઈને બેસશો ને તો તમને આવી જ શાંતિ મળશે, કેમ કે મહાદેવજીનું મંદિર જ એવું હોય છે કે જ્યાં તમને બિલકુલ મીન્સ કે ટેન્શન ફ્રી કરી દે છે. પૂજા, બોલ. એ જોયું અહીંયા ઘણા બધા સુવિચારો લાગેલા છે અને આ બધા સુવિચારો જે છે ને આપણે જિંદગી સાથે જોડાયેલા હોય એવું લાગે છે. આમાંથી તને કયો સુવિચાર સૌથી વધારે પસંદ આવ્યો? મને સૌથી વધારે એ ગમ્યો છે કે જેને મૌન રહેતા આવડે છે ને તેને જીવનમાં માન મળે છે. અહીંયા સોમનાથ મહાદેવ મંદિરમાં એક ગૌશાળા પણ આવેલી છે અને અહીંયા ગાયો પણ બહુ બધી છે. અહીંયા જે પણ ભક્તો આવે છે દર્શન કરવા માટે તે ગાયોને જરૂર ઘાસચારો ખવડાવે છે. હું તમને દેખાડીશ, જોઈ શકો છો અહીંયા બહુ જ બધી ગાયો છે. દાદાના દર્શન બહુ સારા એવા થઈ ગયા છે, તો હવે અમે અહીંયાથી જઈશું. એ લોકો અત્યારે ઊભા છે નારિયેળ પાણી પીવા માટે. નારિયેળ પાણી બહુ સારું આજે ઉપવાસમાં. પૂજા, નારિયેળ પાણી કેવું છે? મીઠું છે ને? તો ચલો અમે પી લઈએ નારિયેળ પાણી. અમે લોકો આવ્યા છીએ પિક્ચર જોવા માટે. આજે પૂજાની બહુ ઈચ્છા હતી પિક્ચર જોવાની, તો અમે આવ્યા છીએ હાથીજન કરીને જે એસકે સિનેમા છે ત્યાં. સેકન્ડ ટાઈમ આવ્યા છીએ. પહેલી વખત પણ અમે હું પૂજા બી આવ્યા હતા ને પૂજા, અહીંયા આપણે આવ્યા હતા ને. અને અહીંયા રિયલી બહુ સારું એવું થિયેટર બનાવ્યું છે, ઇન્ટરનલ સ્ટ્રક્ચર પણ બહુ સારું છે. અને તમે જોઈ શકો છો કે આ અન્ય સાઈડ છે ટોકીઝનું. કેટલું સરસ બનાવેલું છે પૂજા, બહુ સરસ એવું ટોકીજ બનાવ્યું છે આ, અને રિયલી ઇન્ટેરિયર સ્ટ્રક્ચર બહુ સારું છે. આ થિયેટર નવું જ બનેલું છે, એટલે ઘણા લોકોને આ થિયેટરની ખબર જ નથી. લોકો ગોડ પિક્ચર જોવા આવ્યા છીએ અને જોઈ શકો છો કે સિટિંગ પ્લેસ બહુ સરસ છે, તો તમે પણ એકવાર આવો અહીંયા જોવા માટે. તો અમે આજે ગોડ પિક્ચર જોવા ગયા હતા, તે જે સાઉથનું મૂવી છે અને આ મૂવી બહુ સરસ મૂવી હતું. અને પિક્ચરમાં ઘણું ટ્વિસ્ટ હતું, એટલે બહુ મજા આવી ગઈ. અને અમે ગયા હતા હાથીજણ, એટલે થિયેટરમાં વધારે મજા આવી ગઈ. હા, તે અમને જે ઓલરેડી તમને દેખાડ્યું છે, મેં પહેલાં જ કહી દીધું હતું કે તે સિનેમા બહુ સરસ છે અને તેની સીટિંગ બહુ સારી છે. અને આ જે મૂવી જે છે અમને છેક સુધી એટલી મજા આવી, કેમ કે છેક સુધી અમને એવું હતું કે હવે શું થશે, હવે શું થશે. અને અમુક પિક્ચર એવા હોય છે કે આપણને સ્ટાર્ટિંગમાં ગમે, પછી એન્ડિંગ ટાઈમે થાય કે ક્યારે પૂરા થાય, પણ આ પિક્ચર એવું હતું કે આપણને છેક સુધી રસ જ લાગે કે હવે શું આવશે, હવે શું આવશે, એવું જ થયા કરતું હતું. એટલે મજા આવી ગઈ. ત્યાંથી પછી અમે નવાપુરા બહુચરમાના મંદિર ગયા હતા, કેમ કે આજે રવિવાર હતો અને અમે મંદિરે દર્શન કરીને પછી અમારા ફ્લેટમાં આરતી અને આજે ગરબા હતા, તો ગરબા અને આરતી બધું પૂરું કરી દીધું છે. હવે અમે આવી ગયા છે ઊંઘવા માટે. તો હવે અમે સૂઈ જઈશું. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, અને બેલનું આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા વિડીયો તમે સૌથી પહેલા જોઈ શકો. બધાને જય માતાજી, જય બહુચર, જય ગણેશ.